ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી. કેમ છો? મજામાં? આજે આપણી ગયા વિડીયોનો પાર્ટ 2 લઈને આજે આપણે જઈ રહ્યા છે પાણીની બોટલ વેચવા. અંબાજી પદયાત્રીઓ માટે પાણીની બોટલ લઈને ઘરેથી નીકળી ગયેલા છે. ત્યારબાદ આપણે આવી ગયો ઠાકોર સેનાનો યુવા ક્ષત્રિય સેનાનો ગુજરાત પરિવાર કેમ્પ આવી ગયો હતો. ત્યાંથી આગળ જઈને આપણે પાણીની બોટલો વેચવાની છે. ગરમી થોડી વધુ હતી, ત્યાંથી આપણે પાણીની બોટલો ઠંડી કરીને લાવ્યા હતા. તો આગળ જઈને આપણે પાણીની બોટલો વેચીએ. ડાલું ઊભું કરી દીધું. હવે પાણીની બોટલો ઉતારી લઈએ. બોય નીચે નળી ઉતારી, નળીમાં બરફ નાખીને પાણીની બોટલ લઈને ઊભા થયા. નાગજીભાઈ પણ આવી ગયા હતા. બધા પદયાત્રીઓ આવતા ઢાળમાં ઊભા હતા. એના લીધે પાણી બહુ ઝડપી ખલાસ થઈ ગયું. ફટાફટ પાણી પતવા લાગ્યું હતું. ત્યારબાદ મનોરંજન કરતાં ડીજે વાગતું હતું, નાચતા હતા, આપતા હતા પાણીની બોટલો, મનોરંજન કરી જતા હતા ભાઈઓ. તમે જોઈ શકતા હશો. હિતેશભાઈ તો મૂડમાં આવી ગયા હતા, ફૂલ નાચતા હતા. જો ખાલી બધાને નાચવાની ઈચ્છા થાય એવું જય અંબે વાળું સોંગ વાગતું હતું જોરદાર. મનોરંજન કરતા હતા, પાણીની બોટલો વેચતા હતા. પછી અહીંથી આગળ પણ જતા રહ્યા પાણીની બોટલ લઈને. અહીંયા બીજી ગાડી આવી ગઈ હતી, એના લીધે આપણે ફરીથી આગળ જતા રહ્યા અહીંયાથી થોડા પાણીની બોટલ લઈને. તમે જોઈ શકતા હશો બધા ડોલોમાં પાણીની બોટલ લઈને ઊભા થઈ જાય છે. પદયાત્રીઓને સંતોષ થાય છે. પાણી ઠંડુ પાણી મળે એટલે કેટલો આનંદ મળે. ઢાળમાં મળે એટલે બહુ આનંદ મળે. તમે વિચાર પણ નહીં કરે એવો આનંદ થાય. ગણપતભાઈ, હિતેશભાઈ નાચવા લાગ્યા હતા. બધા ભાઈઓ મૂડમાં આવી ગયા હતા. પાણીની બોટલો 50% તો પાણીની બોટલો આપણી ખતમ થઈ જતી કલાકના અંદર જ. તમે જોઈ શકતા હશો.